ગુજરાતમાં સવારે અને મોડી સાંજે ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે। ગુજરાતમાં શિયાળાની ઋતુ બરાબર જામી છે અને લોકો ઠંડીના ચમકારાને અનુભવી રહ્યા છે। ત્યારે હવામાન વિભાગે આગાહી કરી છે કે આગામી 48 કલાક દરમિયાન લઘુત્તમ તાપમાનમાં કોઈ મોટો ફેરફાર નહીં થાય। ત્યારબાદ ધીમે ધીમે 2 થી 3 ડિગ્રી સેલ્સિયસનો વધારો થવાની સંભાવના છે। બીજી તરફ અંબાલાલ પટેલે કાતિલ ઠંડી સાથે ભયંકર વાવાઝોડાની આગાહી કરી દીધી છે। હવામાન વિભાગે આપેલી માહિતી પ્રમાણે છેલ્લા 24 કલાકમાં સૌરાષ્ટ્ર કચ્છ સહિત ગુજરાતમાં તથા દીવ દમણ અને દાદરા નગર હવેલીમાં હવામાન શુષ્ક રહ્યું છે। આ સાથે જ આગામી 24 કલાકમાં પણ હવામાન છે તે શુષ્ક રહેવાની સંભાવના છે। ત્યારે ગુજરાતમાં હાલ ઉત્તર પૂર્વથી પૂર્વ તરફના પવનો ફૂંકાઈ રહ્યા છે। સૌરાષ્ટ્ર કચ્છ સહિત ગુજરાતના કેટલાક ભાગોમાં રાત્રિનું તાપમાન સામાન્યથી નોંધપાત્ર રીતે ઓછું થઈ રહ્યું છે। હવામાન વિભાગની આગાહી મુજબ 24 કલાક દરમિયાન લઘુત્તમ તાપમાનમાં કોઈ મોટો ફેરફાર નહીં થાય। ત્યારબાદ ધીમે ધીમે 2 થી 3 ડિગ્રી સેલ્સિયસનો વધારો થવાની સંભાવના છે। વાત કરીએ હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની તો તેમના કહેવા મુજબ કાતિલ ઠંડી સાથે વાવાઝોડું પણ આવી રહ્યું છે। આ વાવાઝોડાની ગતિ 100 કિલોમીટર પ્રતિ કલાકની હોવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે। અંબાલાલની આગાહી મુજબ મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં ઠંડીનું જોર વધશે। તાપમાનનો પારો છે 13 થી 14 ડિગ્રી સુધી નીચે જશે। સૌરાષ્ટ્ર દક્ષિણ ગુજરાતમાં પણ ઠંડીનો ચમકારો વર્તાશે। હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે માત્ર ચક્રવાત જ નહીં, આ ચક્રવાત બાદ માવઠાની પણ આગાહી કરી છે। એટલે કે પહેલા ભીષણ ચક્રવાત અને ત્યારબાદ ખેડૂતોને માવઠાનો સામનો કરવો પડી શકે છે। અંબાલાલ પટેલની આગાહીની વાત કરીએ તો વાવાઝોડા બાદ 2 ડિસેમ્બર આસપાસ બંગાળના ઉપસાગરમાં લો પ્રેશર સર્જાશે। 6 ડિસેમ્બરથી વાતાવરણ પલટાશે। 15-16 ડિસેમ્બરે માવઠાની અસર દેખાઈ શકે છે। રાજ્યના જુદા જુદા ભાગોમાં 18 ડિસેમ્બરે ભારે માવઠું થશે। તો આ બધાની વચ્ચે હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ માવઠા પર શું કહ્યું હતું તે પણ સાંભળ્યું। આમ તો અત્યારે માવઠું બેન શબ્દ સાંભળશું ને તો લગભગ ગુજરાતના મોટા ભાગના વિસ્તારોને અંદરથી ધબકારા વધી જશે, ડર લાગશે। કેમ કે માવઠાને કારણે નુકસાની એવી થાય છે એટલે લોકોમાં સ્વાભાવિક રીતે માવઠાનો ડર જોવા મળતો હોય છે। એટલે અત્યારે જોવા જઈએ તો નવેમ્બરમાં હમણાં જે અમારું 10 દિવસનું જે પ્રિડિક્શન છે 28 નવેમ્બર સુધીનું, ત્યાં સુધી તો કોઈ માવઠું થાય એવી શક્યતાઓ નથી। જોકે એ પછી માવઠું થશે જેવી આગાહી નથી, પણ જ્યાં સુધી અમે અલગ અલગ મોડેલોના આધારે પ્રિડિક્શન કરતા હોય છે, સેટેલાઇટથી ચેક કરતા હોય છે, એમાં અમારું જે અનુમાન છે એ મુજબ 28 નવેમ્બર સુધી રાજ્યમાં કોઈ જ વિસ્તારમાં કોઈ જ પ્રકારનું માવઠું થાય એવી શક્યતા અમને દેખાતી નથી। આ એક વાત અલગ છે કે હજુ પણ જે દક્ષિણ ભારતના ભાગો છે ત્યાં અત્યારે જે ઈશાનનું ચોમાસું ચાલી રહ્યું છે ત્યાં હજુ પણ સિસ્ટમો બની રહી છે। પવનની દિશા બદલાય અને એમાંથી કોઈ સિસ્ટમ છે કેશાકર્ષણના ભાગરૂપે ગુજરાત સુધી જો ખેંચાઈ આવે તો કદાચ બની શકે કે સામાન્ય છૂટાછવાયા ઝાપટા ડિસેમ્બરના પહેલા અઠવાડિયામાં પડે અથવા તો બીજામાં પડે, પણ એ તો હજી બહુ દૂરની વાત છે। એના માટે અમારી કોઈ એવી આગાહી નથી કે પહેલા કે બીજા અઠવાડિયામાં ડિસેમ્બરમાં વરસાદ પડશે એવી આગાહી નથી, પણ આવું બની શકે એવી સંભાવનાઓ માનીએ છીએ આપણે। પણ હમણાં નજીકના સમયમાં કોઈ માવઠું નથી એટલે કોઈ ખેડૂતોએ ચિંતા ન કરવી। બીજા નંબરની અંદર અત્યારે રવિ પાકનું જે વાવેતર ચાલી રહ્યું છે એના માટે ખૂબ યોગ્ય સમય છે। 10 તારીખથી જે આપણે વાવેતર કરી શકાય એવું વાતાવરણ થયું છે। સામાન્ય રીતે જે મહત્તમ તાપમાન હોય છે એ જ્યારે પણ 30 ડિગ્રીથી નીચું આવે અથવા તો 30 ડિગ્રી સુધી આવે તો ચોક્કસથી વાવેતર કરવા માટે યોગ્ય હવામાન ગણવામાં આવે છે। એટલે અત્યારે આપણે તાપમાન છે ખૂબ નીચું આવી ગયું છે એટલે યોગ્ય વાતાવરણ છે એટલે વાવેતર કરવા માટે કોઈ ખેડૂતોએ વિલંબ કરવાની જરૂર નથી। જો કે અત્યારે આમ સામાન્ય રીતે જોવા જઈએ તો 10 નવેમ્બરથી જે વાવેતરનો સમય કહેવાતો હોય છે આ વાવેતર છે આપણે 15 ડિસેમ્બર સુધી થતું હોય છે, પણ પછી બહુ લેટ કરીએ તો પાછળનું હવામાન એને અનુકૂળ ન આવતું હોય એટલે અત્યારે અનુકૂળ હવામાન હોય તો આ નવેમ્બર મહિના દરમિયાન જ દરેક ખેડૂત વાવેતર કરી દે તો એના માટે ખૂબ યોગ્ય રહેશે। એક વાત ચોક્કસ એ પણ છે આ વર્ષે જે ઠંડી પડવાની છે એની સાથોસાથ ઝાકળનું પ્રમાણ પણ વધારે જોવા મળશે। ઝાકળ એટલે કે જે ડીઓ હોય છે આપણે તો એ જે ધુમ્મસ આવે છે જેને કારણે વિઝિબિલિટી ડાઉન થતી હોય છે। આ વર્ષે શિયાળા દરમિયાન અનેક જગ્યાએ એરપોર્ટ ઉપર પણ તકલીફો પડશે, ફ્લાઇટો રદ કરવી પડે એવી પણ ધુમ્મસ આવશે, વિઝિબિલિટી ડાઉન થઈ જશે અને એને કારણે ખેતી પાકોની ઉપર પણ અસર પડતી હોય છે। જ્યારે જ્યારે વધારે પડતા ઝાકળ આવે છે ખાસ કરીને જીરુનો પાક છે, ધાણાનો પાક છે, અમુક પાક એવા છે કે એની અંદર ફૂગનું પ્રમાણ વધી જતું હોય છે, જેમાં ખાસ કરીને ફાઇટોપ્થોરા બ્લાઇટ છે અથવા તો જે અલ્ટરનેરિયા બ્લાઇટનો પ્રકોપ વધતો હોય છે, જે સીડબોર્ન, સોઇલબોર્ન અને એરબોર્ન 3 પ્રકારની જે ફૂગ આવતી હોય છે, જેમાં ખાસ કરીને જીરુનું વાવેતર આ વર્ષે વધવા જઈ રહ્યું છે। જીરુની અંદર જે
ફૂગ આવે છે, જેમાં ખાસ કરીને એસ્પરજીલનાઇઝર આવતી હોય છે ને એક પ્રકારે એરબોર્ન નું સ્વરૂપ લે છે. એરબોર્ન એટલે કે હવા દ્વારા જે પછી ફેલાય છે. તો એ જે ફૂગ છે એ પછી ઝાકળનું પ્રમાણ હોય ત્યારે એનો પ્રકોપ વધી જતો હોય છે. એટલે ખેડૂત ભાઈઓ એના માટે પણ થોડી તૈયારી રાખવી, પોતાના પાકને રેગ્યુલર જે ફંજીસાઇડના સ્પ્રે કરી અને ટ્રીટમેન્ટ આપવી, જેથી કરીને આપણે ફૂગથી આપણા પાકને બચાવી શકીએ. કેમ કે ઝાકળનું પ્રમાણ પણ આ વર્ષે થોડુંક વધારે જોવા મળશે. એટલે ઓલ ઓવર જોવા જઈએ તો શિયાળો સારો રહેવાનો છે. નાની નાની ઇફેક્ટ હશે, ઠંડી અને ઝાકળનું પ્રમાણ વધારે જોવા મળશે અને રોગ જીવાત ચોક્કસથી હશે શિયાળા દરમિયાન. પણ એકંદરે પાક દરેક પાક માટે અનુકૂળ શિયાળો આ ગણી શકાય છે. બિલકુલ બિલકુલ પરેશભાઈ જે રીતે વાત કરી કે આગામી શિયાળો છે તે આગામી છેલ્લા 7-8 વર્ષનો સૌથી ભયંકર કહી શકાય એવી ઠંડી પડવાના આસાર તેમણે વ્યક્ત કર્યા છે. કોલ્ડ વેવની પણ સંભાવના વ્યક્ત કરી છે. પરેશભાઈ અમારી સાથે જોડાયા, સમગ્ર માહિતી આપી તે બદલ આપનો આભાર. અને દર્શકોને પણ આપણે અમારો આ વિડીયો કેવો લાગ્યો તમે અમને કોમેન્ટ ના માધ્યમથી જણાવી શકો છો. અને અમારી ચેનલને તમે સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.